જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગતિ ઉર્જાનો એક નાનો ટોપિક જોશું। આગળ જોઈ જ ગયા છે તો પણ એકવાર રિવાઇઝ કરીએ અને તેના પરથી બે દાખલા છે, ઉદાહરણનો ચોથો અને સ્વાધ્યાયનો 12મો દાખલો, તે જોઈએ। તો પહેલા તો જોઈએ કે ગતિ ઉર્જા એટલે શું। કે કોઈ પણ પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને તેની ગતિ ઉર્જા કહે છે। હવે આપણે ઉર્જાની વ્યાખ્યા જોઈએ। ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, અને જો પદાર્થ પાસેની ઉર્જા તેની ગતિને કારણે હોય તો તેને શું કહેવાય? તેની ગતિ ઉર્જા કહેવાય। જેમ કે કોઈક સાયકલ આવે છે, બાઇસિકલ, બરાબર, અને અહીંયા કંઈક કેન કે એવું કંઈક પડેલું છે, બરાબર, તો એ સાયકલ ખાલી સ્થિર હોય તો એ કેનને પર બળ લગાવીને એનું સ્થાનાંતર કરાવી શકતી નથી। પરંતુ એ જો સાયકલ સ્પીડમાં આવતી હોય અને કેન સાથે અથડાય તો કેન ધારો કે અહીંયાથી ખસી અને અહીંયા સુધી આવે તો એનું આટલું સ્થાનાંતર થયું અને સાયકલ એના પર બળ લગાવે છે। તો કોઈ પદાર્થ પર બળ પણ લાગે છે અને તે બળના લીધે સ્થાનાંતર કરે છે, માટે કાર્ય થયું। જો આ સાયકલ સ્થિર હોત તો આ કેનને અહીંયાથી અહીંયા સુધી ઘસડી શકતે નહીં, પરંતુ ગતિમાં છે, બરાબર, એટલા માટે એની પાસે ગતિ ઉર્જા છે, માટે એ ઉર્જાનો ઉપયોગ કરી અને એ આ કેનને ખસાડવાનું કાર્ય કરે છે। આમ કોઈ પણ સ્થિર કારની સામે તમે ઊભા રહો તો એ તમને એક્સિડન્ટ થઈને તમને ઠોકીને બહાર શું કહેવાય દૂર ફેંકવાની નથી, પરંતુ ચાલુ કારની સામે તમે આવી જાઓ તો એક્સિડન્ટ થાય, ઠોકાયો તમે અને એ તમને દૂર ફેંકી દેશે। આમ કોઈ પણ પદાર્થ જો ગતિમાં હોય તો તેની પાસે ગતિ ઉર્જા હોય। હવે બીજી એની વ્યાખ્યા આપી તો એવું કહી શકો કે ગતિ ઉર્જાના સૂત્ર પરથી K બરાબર 1/2 mv², કે કોઈ પણ પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકાર, દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે। એટલે K બરાબર 1/2 mv²। ગતિ ઉર્જાનો એકમ કોઈ પણ ઉર્જા હોય તેનો SI એકમ પદ્ધતિમાં એકમ જૂલ આવે અને CGS પદ્ધતિની અંદર એનો એકમ આવે અર્ગ, જૂલ અને અર્ગ। પારિમાણિક સૂત્ર તો આપણે પારિમાણિક સૂત્ર આગળ યાદ રાખેલા હતા। કોઈ પણ ઉર્જા હોય, કાર્ય હોય કે ટોર્ક હોય, 122 છેલ્લું એક માઇનસ, પાછું ગતિ ઉર્જા એ કેવી રાશિ છે? અદિશ। કોઈ પણ ઉર્જા એ કેવી રાશિ હશે? અદિશ રાશિ હશે। પાછું ગતિ ઉર્જા કોના પર આધાર રાખે? પદાર્થના દળ અને વેગ પર। કે જો બે પદાર્થ છે કે બંનેનો વેગ એક સરખો છે પણ એકનું દળ ઓછું છે ને એકનું દળ વધારે છે તો શું થશે? જેનું દળ વધારે તેની ગતિ ઉર્જા વધારે। જેમ કે કાર અને સાયકલ બંને સમાન સ્પીડથી આવે અને તમારી સાથે એક્સિડન્ટ થાય તો કોણ વધારે તમને નુકસાન પહોંચાડે? કાર, કેમ કે કારની ગતિ ઉર્જા વધારે હશે, દળ પર આધાર રાખે ને। આમ સમાન ઝડપથી ગતિ કરતા પદાર્થમાં જેનું દળ વધારે તેની ગતિ ઉર્જા વધારે। એટલે ગતિ ઉર્જા બે વસ્તુ પર આધાર રાખે, પદાર્થના દળ અને તેની ઝડપ પર આધાર રાખશે। ચલો, આ થઈ ગયું 1/2 mv²। હવે જો કોઈ દાખલામાં બે ગતિ ઉર્જા આપી હોય, પ્રારંભિક અને અંતિમ, તો પ્રારંભિક માટે ગતિ ઉર્જા શોધો ત્યારે પ્રારંભિક વેગ લેવાનો અને અંતિમ ગતિ ઉર્જા શોધવી હોય ત્યારે અંતિમ વેગ લેવાનો, કેમ કે દળ તો બદલાતું નથી। તો હવે જોઈએ આપણે ઉદાહરણનો ચોથો દાખલો, એની રકમ જોઈએ। ચાલો, લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ એટલે કે ગોળી M બરાબર 50 ગ્રામ, એને હું કિલોગ્રામમાં ફેરવું તો 0.050 થશે, 1000 વડે ભાગવા પડે, કિલોગ્રામ ની દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે, એટલે કે ઝડપ આપેલી છે V 200 મીટર પર સેકન્ડ ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે। તો પાટિયાની જાડાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર। એનું આપણે કંઈક કામ નથી, પાટિયા તરફ છોડે છે। ટેબલમાં કંઈક જોવા કીધું છે અને બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાથી 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે। એટલે એની અંતિમ જે ગતિ ઉર્જા ખરી તે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% છે, એટલે કે 90% જેટલી ઉર્જા કંઈક ગુમાવતી હશે અને 10% બાકી રહેશે। તો બહાર નીકળતી બુલેટની ઝડપ શોધો। આ એની પ્રારંભિક ઝડપ VI, તો અંતિમ ઝડપ આપણે શોધવાની છે। આ એક લાકડું છે 2 સેન્ટીમીટર પહોળું, તેની અંદર ગોળી જાય છે, દાખલ થાય છે। હવે જ્યારે ગોળી દાખલ થાય ત્યારે એનો વેગ VI
અને અંદરથી બહાર નીકળે એટલે શું થશે? એનો વેગ થોડો ઘટી જશે, તે કહે છે વીએફ. અહીંયા ગતિ ઉર્જા હોય તે કે આઈ ઇનિશિયલ અને આ ફાઇનલ. તો કેએફ કેટલા છે? કે આઈને 10% છે. તો તમારે અંતિમ વેગ વીએફ આપણે શોધવાનો છે. તો અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિકના 10% છે. તો પ્રારંભિક કેટલી હોય તે તો ખબર હોવી જોઈએ. તો ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા કે આઈ બરાબર શું થશે? 1/2 mv². પણ વી કયા લેવાના? ઇનિશિયલ. તો 1/2 m ની કિંમત 0.050 ને વી કેટલા છે? 200 એનો વર્ગ. તો 0.050 ગુણ્યા 200 ગુણ્યા 0.050 ગુણ્યા 200 ગુણ્યા 200 અને એના ભાગ્યા 2. તો જવાબ આવશે 1000. તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે? 1000 જૂલ છે. હવે રકમમાં આપેલું છે કે કેએફ ઇઝ ઇક્વલ ટુ કે આઈના 10%. તો કેએફ એટલે 1000, ના એટલે ગુણાકાર, 10% એટલે 10/100. ટકાનો સિમ્બોલ દૂર કરવો હોય તો 100 વડે ભાગવા પડે, ને ટકા લાવવા હોય તો 100 વડે ગુણવા પડે. તો આ 1 બિંદુ કેન્સલ, આ બંને કેન્સલ. તો કેટલે થશે? 100 જૂલ. તો અંતિમ ઉર્જા કેટલી થશે? 100 જૂલ. તો અંતિમ વેગ શોધવો હોય તો પ્રારંભિક ઉર્જા શોધવી હોય તો પ્રારંભિક વેગ વપરાય. તો અંતિમ ગતિ ઉર્જા માટે અંતિમ વેગ, તો અંતિમ ગતિ ઉર્જા કેએફ બરાબર શું થશે? 1/2 m vf². તો 1/2 m કેટલા? 0.050 અને વી એફ એ તો આપણે શોધવાના છે, એનો સ્ક્વેર. અને આ કેટલા છે? 100. ચાલો હવે શું થશે? 2 સામેની બાજુ ઉપર અને 50 નીચે આવશે. માટે vf² બરાબર 2 ઉપર જાય તો 2 ગુણ્યા 100 ભાગ્યા 0.050. આ તો શું છે? વીએફનો સ્ક્વેર છે. પછી એનું આપણે વર્ગમૂળ કરીએ એટલે 100 દુ કેટલા થશે? 200 એના ભાગ્યા 0.050 એટલે જવાબ આવશે 4000. આ વીએફનો સ્ક્વેર આવી ગયો. તો વીએફ બરાબર શું થાય? સામેની બાજુ જાય તો વર્ગમૂળ. તો 4000નું વર્ગમૂળ કેટલા થશે? 63.24 મીટર પર સેકન્ડ. આટલો ગોળીનો અંતિમ વેગ હશે. પ્રારંભિક વેગ 200 મીટર પર સેકન્ડ હતો અને અંતિમ કેટલો થશે? 63.24 મીટર પર સેકન્ડ. ચલો ચોથો દાખલો થઈ ગયો. ઉદાહરણનો હવે જોઈએ સ્વાધ્યાયનો 12મો દાખલો. એની રકમ જોઈએ 12મા દાખલાની કે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તો કે ઇલેક્ટ્રોન 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કે પી ઇલેક્ટ્રોન માટે ઈ, પ્રોટોન માટે પી. 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે કિલો એટલે 10⁻³ ને ઇલેક્ટ્રોન વોલ્ટ એ જૂલ જેવો જ એકમ છે. આપણે ઉર્જાનો એકમ જૂલ આવે તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ ન્યુક્લિયસની અંદર કોઈ પરમાણુઓની અણુઓની ઉર્જા શોધવી હોય તે તમારે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધવી પડે. અને જે જૂલમાં જવાબ હોય તેને તમારે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગો તો ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. કોની ઝડપ વધારે હશે? એટલે કે બંનેમાંથી આપણે ઝડપ શોધવાની છે. એટલે કે આપણે શું કરશું? એમનો ગુણોત્તર લઈ લેશું, ઇલેક્ટ્રોનની ઝડપ અને પ્રોટોનની ઝડપનો. પછી શું થશે? જો આ ગુણોત્તર 1 મળે ક્યારે? બંનેની ઝડપ સરખી હોય તો. જો ગુણોત્તર 1 કરતાં મોટો મળે તો અંશ મોટા હોય, ને 1 કરતાં નાનો મળે તો છેદ મોટા હશે. હવે ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે. તો માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 10⁻31 કિલોગ્રામ અને માસ ઓફ પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ચાલો હવે એને આપણે જૂલની અંદર કંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી, કેમ કે બંને ગુણોત્તર લેશું ત્યારે કિલો પણ કેન્સલ થશે ને ઇલેક્ટ્રોન વોલ્ટ પણ કેન્સલ થશે. તો હવે આપણે ગુણોત્તર લેવા માટે શું કરીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ભાગ્યા પ્રોટોનની ગતિ ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? કે ઈ અને પ્રોટોન માટે કે પી. માટે કે ઈના છેદમાં કે પી બરાબર કેટલા થાય?
કે બરાબર 1/2 m v સ્ક્વેર અને અહીંયા પણ 1/2 m v સ્ક્વેર. આ ઇલેક્ટ્રોન માટે છે એટલે દળ પણ ઇલેક્ટ્રોનનું ને ઝડપ પણ ઇલેક્ટ્રોનની. પ્રોટોન માટે તો બંને માટે p લખી દેવાનો, બંનેના 1/2 કેન્સલ. માટે બાકી શું રહેશે? કે e અપોન kp ઇઝ ઇક્વલ ટુ me ve સ્ક્વેર અપોન mp vp સ્ક્વેર. મારે આ ગુણોત્તર શોધવાનો છે એટલે આ બંનેને કરતા બનાવું તો ve સ્ક્વેર બાય vp સ્ક્વેર. આ m ઉપર જશે તો કે e અને mp. આ m ક્યાં આવે? નીચે, તો kp me. ચાલો હવે આ વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ એ પછી કરીએ. ચાલો આની કિંમત મૂકી દે. ચાલો કે ઈ કેટલા આપેલા છે? 10. આ કિલો કિલો અને આ બંને કેન્સલ થશે એટલે એ મૂકવાની જરૂર નથી. માસ ઓફ પ્રોટોન 1.67 10⁻27 કરાય. કેપી 100. ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31. ચાલો હવે એનો ભાગાકાર કરીએ આપણે. 1.67 ભાગ્યા 9.11 તે જવાબ આવશે 1.67 ભાગ્યા 9.11 0.1833. હવે આ 10⁻31 અને 2 ઘાત પહેલાં તો ઉપર જોઈએ. -27 અને આ +1 એટલે 10⁻26 ઉપર છે. નીચે આ 2 ઘાત અને આ -31 તો -31 અને +2 એટલે -29 નીચે અને એ ઉપર જશે તો +29 થશે. હવે આ 29 અને -26 એટલે 3 ઘાત બાકી રહેશે એટલે આને 3 વડે ગુણો એટલે આ કેટલા થશે? 183.3. આ કોની કિંમત આવી? વી અને વીપી આખાના વર્ગની. હવે આખાનો વર્ગ પણ તમે એવું લખી શકો કે ભાઈ વીઈ એના છેદમાં વીપી બંનેનો વર્ગ છે ને એટલે આખાનો વર્ગ બરાબર 183.3. વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ તો વીઈ અપોન વીપી બરાબર √183.3. ચલો એનું સ્ક્વેર રૂટ લઈએ. તો આન્સર આવશે 13.53. હવે આ જે જવાબ આવે બંનેનો ગુણોત્તરનો તે કેવો આવે છે? એક કરતાં મોટો છે. કોઈ પણ બે રાશિનો ભાગાકાર એક કરતાં મોટો ક્યારે આવે? અંશમાં મોટી સંખ્યા હોય છેદમાં નાની સંખ્યા હોય તો જ એક કરતાં મોટા આવે. મીન્સ કે વીઈ ગ્રેટર ધેન વીપી. માટે ઇલેક્ટ્રોનનો વેગ અથવા તો ઝડપ, ઇલેક્ટ્રોનની ઝડપ વધુ હશે. ખ્યાલ આવી ગયો? ચાલો 2 માર્ક્સ માટે આ દાખલો પણ આઈએમપી. તો ગતિ ઉર્જા જોઈ ગયા, ઉદાહરણનો ચોથો અને સ્વાધ્યાયનો 12મો. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.